સુરતના ઓલપાડ ખાતેથી નકલી નોટો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. ઓલપાડ પોલીસની મહિલા ટીમે આ ઝડપાયેલા ઈસમ પાસેથી મળી આવ્યા હતી 100 રૂપિયાની 97 નકલી નોટો. પોલીસ આ ઈસમ પાસેથી કબજે કર્યો નકલી નોટો સહિતના મુદ્દામાલ. અત્યાર સુધીમાં કેટલીક નકલી નોટો માર્કેટમાં ઘુસાડ્યા છે અને કેટલીક ઈસમો આ ગુનામાં સંડવાયેલા છે તે દિશામાં તપાસનો શરૂ કર્યો છે ધમધમાટ. નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે બની છે એક મોટી સમસ્યા છે, જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને કરી રહી છે અસર. નકલી ચલણી નોટો દ્વારા માત્ર લોકોને આર્થિક નુકસાન નથી પહોંચાડતી, પરંતુ બ્લેક માર્કેટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આપે છે ફાળો. બજારમાં નકલી નોટો ઘુસાડી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા ઈસમને વધુ એકવાર પોલીસે ઝડપી લીધો છે. જાણવા મળી રહ્યું છે કે ઓલપાડ પોલીસની મહિલા ટીમને ચોક્કસ ખાનગી મળી હતી કે બાતમી આધારે એક ઓલપાડના વિસ્તાર પર ઓલપાડ તરફથી આવતા મેન રોડ ઉપર આવેલી સેનાની ખાડીની બીચ પાસે અલ્લાદપુર દિવાન નામના ઈસમને, જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેરીને જેની પાસેથી કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઈ આવી રહ્યા હતો અને તે ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ, આ ઉપરી અધિકારી સાહેબશ્રીનાઓએ સૂચના આપેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ જે ચાલે છે તેને કોઈપણ ભોગે અટકાવવી તથા તમામ પ્રકારની બદીઓને નેસ્તો નાબૂદ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા. આ પ્રયત્નો હેઠળ ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમને બાતમી મળે કે એક અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને વિસ્તારમાં તથા માર્કેટમાં નોટો વટાવવા માટે ફરી રહ્યો છે. જે બાતમી આધારે મહિલા પીએસઆઈ શ્રી એસએન ચૌધરી તથા મહિલા ટીમ જે સી ટીમ સાથે પણ તરીકે પણ કામ કરે છે, આ ટીમને બોલાવી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, રેડનું આયોજન કરવામાં આવેલ અને આ તમામને રેડ માટે મોકલી આપવામાં. બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી ઓલપાડ પોલીસે મળેલ બાતમીના વર્ણન મુજબનો ઈસમ આવતા જ દબોચી લીધો હતો. ત્યારબાદ તેનું નામ ઠામ ખાતરી કરતા પૂછતા 42 વર્ષે અલ્તાફ અહેમદ દિવાન હોવાનું જણાવ્યું હતું. બાતમીવાળી તેની પાસે રહેલી બેગ ચેક કરતા બેગમાંથી 100 રૂપિયાની 97 નોટો મળી આવી હતી. જે નોટો સાચી છે કે ખોટી તેની તપાસ અર્થે મદદ લેવાઈ. સાયન્સ ફિલ્ડ ઓફિસરની તપાસ દરમિયાન 97 નોટો નકલી હોવાનું બહાર આવતા પોલીસે નકલી નોટો, મોબાઈલ, બેગ સહિતની મુદ્દામાલ કર્યો હતો કબજે. પીએસઆઈ શ્રી એસએન ચૌધરીની રાહબરીમાં તમામ મહિલા પોલીસે આયોજનબદ્ધ રીતે રેડમાં પહોંચેલ અને રેડમાં આ અલ્તાફ હુસેનને કોર્ડન કરીને પકડી પાડેલ તથા અલ્તાફ હુસેન પાસેથી રૂપિયા 100ના દરની ડુપ્લિકેટ નોટો કુલ 97 તથા જે તેણે માર્કેટમાં નોટો વટાવીને જે બીજા રોકડા રૂપિયા કરેલા તે રૂપિયા 1120 રૂપિયા તથા એક મોબાઈલ ફોન અને એક કાળી બેગ, આ તમામ મુદ્દામાલ પીએસઆઈ શ્રી એસએન ચૌધરી કબજે કરેલ છે અને એક સફળ રેડનું આયોજન. નકલી નોટો સાથે ઝડપાયેલા ઈસમ અલ્તાફ અહેમદ દિવાન જાતે જ નોટો છાપતો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી નકલી નોટો છાપવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યો, કેટલી નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં ઘુસાડી, અન્ય કેટલા ઈસમો સંડવાયેલા છે, અગાઉ કોઈ ગુનાના સામેલ છે કે નહીં તે દિશામાં હાથ ધરી છે તપાસ. ઓલપાડ પોલીસની મહિલા ટીમે કરેલ છે. આરોપી અલ્તાફ અહેમદ દિવાન જે મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી ઓલપાડ ખાતે રહેવા આવેલ છે. તે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યો છે અને પોતે નોટો છાપી અને નોટોને જે છે માર્કેટમાં વટાવી રહેતો હતો અને આગળની તપાસ દરમિયાન આ નોટો કોની પાસેથી લાવ્યો છે, કેટલા સમયથી લાવ્યો છે, કોને આપી રહ્યો છે, આ સિવાય આના કોઈ સહારોપીઓ છે કે કેમ અને કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ, તે તપાસના ભાગરૂપે આગળની ઇન્વેસ્ટિગેશનમાં માહિતી મળી શકશે.